વેલકમ ટુ રશ્મિ રસોઈ। ઓમ નમઃ શિવાય। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। બનાવવા માટે મેં પનીરના ટુકડા લીધા છે। એમાં વેજીટેબલ્સમાં કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં, કોર્નફ્લોર, ટામેટા સોસ, સોયા સોસ, લસણ આદુની પેસ્ટ અને પનીર ચીલીનો મસાલો, આટલી વસ્તુ તૈયાર લીધેલી છે। હવે બનાવીશું પનીર ચીલી। પ્રથમ પનીરના ટુકડાની અંદર આપણે આદુ લસણની પેસ્ટ 1-1.5 ચમચી જેટલી એડ કરીશું। એમાં કોર્નફ્લોર 2 થી 3 ચમચી એડ કરીશું। પનીર ચીલીનો મસાલો અડધી ચમચી, સોયા સોસ 1 ચમચી, ચીલી સોસ 1 થી 1.5 ચમચી, અને ગ્રીન ચીલી સોસ 1 ચમચી। આ દરેક વસ્તુને આપણે પનીરની સાથે મસાલો મિક્સ થાય એવી રીતે કરી અને તળી લઈશું। એક એક પનીરને આપણે અલગ અલગ મૂકીશું અને એને ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી તળાવવા દઈશું। આ રીતે આપણા પનીર તળાઈ ગયા છે। હવે એ પનીરને આપણે બહાર લઈ લઈશું અને પછી પનીર ચીલી માટે એને ફ્રાય કરીશું। કઢાઈમાં મેં તેલ મૂક્યું છે। એમાં લસણ આદુની પેસ્ટ 2 ચમચી જેટલી એડ કરીશ છે। એને થોડી સાંતળી લઈશું। પછી એમાં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ આ વેજીટેબલ્સને પણ એડ કરવાના। જે રીતે તમે પનીરના ટુકડા કરો છો એ જ રીતે આપણે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમના ટુકડા કરીશું, એટલે બધું એક સરખું દેખાય। એમાં વેજીટેબલ્સ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું। આને પણ આપણે લગભગ 5-1 મિનિટ શેકી લઈશું। પછી એમાં ગ્રીન ચીલી સોસ 2 ચમચી, 2 ચમચી રેડ ચીલી સોસ, મસાલો 1 ચમચી પનીર ચીલીનો 1 ચમચી મસાલો એડ કરીશું। આ બધા જ મસાલા મિક્સ કરી લઈશું। આ વ્યવસ્થિત મસાલા શેકાઈ જાય પછી એમાં આપણે સોયા સોસ, કોર્નફ્લોર અને પાણી ત્રણેયની આ રીતે પેસ્ટ બનાવી લઈશું। આ પેસ્ટને આપણે એ જે વેજીટેબલ્સ છે એમાં એડ કરીશું અને આ રીતે શેકી લઈશું, એટલે આપણા વેજીટેબલ્સ પણ બરાબર શેકાઈ જાય। હવે એમાં સાદો સોસ 1 ચમચી જેટલો એડ કરીશું, ટામેટા સોસ જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે, અને અડધો ગ્લાસ પાણી એડ કરીને આપણે તરત પનીરને એડ કરી દઈશું। બસ પછી આ પનીરને આપણે 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું તો આપણું પનીર ચીલી તૈયાર।